નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં હનુમાન જયંતીની ધાર્મિકતા સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. જગતના 7 ચિરંજીવીઓમાં જેની ગણતરી થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો અને આજે ચૈત્ર સુદ પૂનમ હોય ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગર સહિત વિસ્તારના હનુમાનજીના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી છે. બોડેલી પાસેના કકરોલિયા ખાતે આવેલા સૂર્યા હનુમાન દાદા મંદિર, અલી ખરવા સ્થિત હનુમાનજી મંદિર, જંડ હનુમાન મંદિર, પીઠા ખાતે આવેલા રોકડિયા હનુમાન મંદિર, મેરિયા હનુમાન મંદિર તેમજ કડિયા સ્થિત હનુમાનજી મંદિર સહિત બોડેલીના વિવિધ મંદિરોમાં સવારથી જ હનુમાન દાદાના દર્શને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હનુમાન ચાલીસાના પાઠ સાથે સુંદરકાંડના પાઠ કરી હનુમાન ભક્તો અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા એવા પવનપુત્ર કેસરીનંદન હનુમાન દાદાના દર્શન કરી કૃતાર્થ થયા હતા. સવારથી જ હનુમાન મંદિરોમાં જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ હનુમાનમય બની ગયું હતું. તો ઠેર ઠેર મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, જન હનુમાન મંદિર ખાતે ભક્તો દ્વારા કેક કાપી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મહારાજ કેસરી મહારાજ અને માતા અંજનાના પુત્ર શક્તિશાળી એવા શ્રી મહારાજની આજે જન્મજયંતિ છે, તો આપણે એમના જીવનમાંથી પણ ઘણું બધું શીખવું જોઈએ. જેમ કે એમના જીવનમાંથી આપણે સાહસ શીખી શકીએ, સફળતા અને ધૈર્ય અને એકાગ્રતા શીખવું જોઈએ. આજના આધુનિક યુગની અંદર જ્યારે યુવાનોને ખાસ એમની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ કે જે એટલા શક્તિશાળી હોવા છતાં પણ એ પોતાની એકાગ્રતા હંમેશા જાળવી રાખતા હતા. આટલા પર્વતને ઉંચકી શકતા હતા છતાં પણ એ હંમેશા દરિયા વગર પોતાના આત્મવિશ્વાસથી પ્રભુ શ્રીરામનું આખી જિંદગી સ્મરણ કરતા રહ્યા અને એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ. અને હનુમાન જયંતિના નિમિત્તે આ 2004થી આ પીઠા મુકામે દર વર્ષે અહીંયા ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લેવા માટે આવે છે. ભક્તો દર્શન કરે છે અને ભગવાનની કૃપા મેળવે છે. સાથે સાથે આ બોડેલી તાલુકાના આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં પણ જન્મોત્સવ ઉજવાય છે હનુમાન જયંતિની, અને સાથે સાથે ભંડારાનું પણ આયોજન થાય છે અને લોકો ઘણી મોટી સંખ્યામાં એનો લાભ લે છે, પ્રસાદીનો લાભ લે છે. સાથે સાથે સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે સૌ જે કંઈ મેળવીએ છીએ ભક્તિને માત્ર પૂજાપાઠ સુધી સીમિત ન રાખતા એમના ગુણોને પણ આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણે હનુમાન જયંતિની જે જન્મ જયંતિ ઉજવીએ છીએ એને સાચા અર્થમાં આપણે સાર્થક કરી શકીશું. ધન્યવાદ.